સુરતની કે જ્યાં અમરોલી અજની કેનાલ પાસે ગેરકાયદે પેટ્રોલ પંપ ઝડપાયું। સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળું ડીઝલનું વેચાણ કરતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેર અમરોલી પોલીસે 800 લીટર ડીઝલ ટેન્કર સહિત 22,69,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। અમરેલીથી વેલેન્જા જતા રોડ પર થતું હતું ગેરકાયદે પેટ્રોલ પંપ આ ધમધમતું હતું। સમગ્ર મામલે આરોપીઓ ભરત કેરાસિયા અને મહેશ ખીસરિયાની ધરપકડ કરવામાં આવી છે તો દિનેશ કાતરિયા અને અશોક કુવાડિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળું ડીઝલનું વેચાણ કરતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેર અમરોલી પોલીસે 800 લીટર ડીઝલ ટેન્કર સહિત 22,69,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। અમરેલીથી વેલેન્જા જતા રોડ પર થતું હતું ગેરકાયદે પેટ્રોલ પંપ આ ધમધમતું હતું। સમગ્ર મામલે આરોપીઓ ભરત કેરાસિયા અને મહેશ ખીસરિયાની ધરપકડ કરવામાં આવી છે તો દિનેશ કાતરિયા અને અશોક કુવાડિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા।